તમે જો OnePlus યુઝર हो ને તમને આઈડિયા હશે કે આવી સ્ક્રીન પર છે ને ભાઈ ग्रीन लाइन आई जाए जो मोबाइल ऑपरेट। आप कहाँ से हो? बिहार से हो आप? और आपकी नाइट ड्यूटी भी ऐसे ही इधर रहती है? नाइट भी रहता है, दिन भी। तो नाइट આજે હિતેશભાઈની બર્થડે છે, વિચાર એવું છે કે નવી વર્ના લઈ લઈએ આપણે। એટલે જો RS ઊંડાઈ પર આવ્યા છે, જો દેખાય નહીં ગોપ્રોમાં, તમને ઝૂમ નહીં થાય પણ આ એક્શન। ચાલો ભાઈ, અમારું ફેવરેટ અને વડોદરાનું ફેમસ આ લોકો સિસ્ટમ દીખવું અલગ મોડલ सक्सेसफुली 0 रुपयाથી हमारा मोबाइल की डिस्प्ले चेंज થઈ ગઈ છે। ग्रीन लाइन, ग्रीन जेब्स, इतने सारी चाबियाँ क्या चलेगा पता कौन सी गाड़ी किसकी है। हेलो गाइस, કેમ છો? જય શ્રી કૃષ્ણ। ધીસ સાડી ફેવરેટ અમૂલ પ્રજાપતિ વિથ અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો જે તમારા કામનો છે। કામનો એટલે જે મોબાઈલ યુઝર હોય એમના માટે, અને મોબાઈલ યુઝરમાં પણ જે OnePlus યુઝર હોય ને એમના માટે। આજે ભાઈ આ બધી વાત પછી કરજો। પહેલાં અમારા હિતેશભાઈનો બર્થડે છે, બર્થડે વિશ કરી દો, કોમેન્ટમાં હેપી બર્થડે લખી આપો। હિતેશભાઈ થેન્ક યુ કહી દો એડવાન્સમાં। થેન્ક યુ એડવાન્સમાં। થેન્ક યુ એડવાન્સમાં તમને મળી ગયું છે એટલે કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલશો ના। તમે હેપી બર્થડે લખી આપો। અને બર્થડેના દિવસે ભાઈ પાસે મોબાઈલ નથી અમારે, એવું છે। એટલે ભાઈ અમારા છે ને સાદો ઓપ્પો વિવોનો ફોન વાપરે છે, જે ખાલી ઇનકમિંગ આઉટગોઈંગ માટે ખાલી થેન્ક યુ કહેવું। સોશિયલ મીડિયાથી 15 દિવસથી દૂર છે, કેમ કે મોબાઈલ એમનો પડે છે OnePlus કેરમાં। અને OnePlus કેરમાં એટલા માટે છે, તમે જો OnePlus યુઝર હોય ને તમને આઈડિયા હશે કે આવી સ્ક્રીન પર છે ને ભાઈ ગ્રીન લાઇન આવી જાય। જો મોબાઈલ ઓપરેટ સરસ થાય, કમ્પ્લીટ થાય, પણ વચ્ચે આ રીતના ગ્રીન લાઇન આવી જાય। જો દરેક OnePlus યુઝરને આઈડિયા હશે જ। એ રીતના અમારા હિતેશભાઈને એવું હતું કે એમના OnePlus 8 પ્રોમાં ગ્રીન લાઇનની જગ્યાએ ગ્રીન સ્ક્રીન થઈ હતી ઘડીએ ઘડીએ, મતલબ આખી ડિસ્પ્લે છે ને ગ્રીન થઈ જાય, ભાઈ નોર્મલ થાય, ગ્રીન થાય, નોર્મલ થાય, એવું થાય કર્યું હતું। એટલે અમે OnePlus કેરમાં ઇન્ક્વાયરી કરી તો અમારો મોબાઈલ 10 દિવસ રાખ્યો અને લાસ્ટમાં મોબાઈલ ડિસ્પ્લે અમારી એમને ફ્રી ઓફ કોસ્ટમાં ચેન્જ કરી દીધી। મતલબ કોઈ રૂપિયા અમારી પાસે લીધા નથી। ડિસ્પ્લેનો ભાવ 12,000 કેટલા હતો? 17,000। ડિસ્પ્લેનો ભાવ હતો 17,000 રૂપિયા, પણ અમારી જોડે કોઈ ચાર્જ લીધો નથી ભાઈ ડિસ્પ્લેનો। અને બતાવું તમને જો વિડીયો કેવું છે કેરમાં થયા કરતું હતું મોબાઈલનું। જો આ OnePlusનો મોબાઈલ છે એમનો 8 Pro, આવી રીતના સ્ક્રીન થઈ જો ગ્રીન સ્ક્રીન થઈ હતી। એટલે આ પ્રોબ્લેમ હતો। એટલે તમારા પણ પ્રોબ્લેમ હશે, કોઈને સ્ક્રીનનો ગ્રીન સ્ક્રીન હશે તો કોઈનામાં સ્ક્રીનની લાઈન આવતી હશે વચ્ચે ઉપર એવું ડિસ્પ્લે પર। એટલે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે। હવે મારે એવું છે, મારા કેસમાં એવું છે કે OnePlus 7T છે અમારા નાના ભાઈનો ઓલ્ડ મોડલ, એમાં બેક કવર અમે છે ને બહારથી ચેન્જ કરાવ્યું છે। એટલે મોબાઈલ ઓલરેડી મારો બહાર ઓપન થઈ ગયો છે એકવાર, પણ ડિસ્પ્લે ઓપન નથી કરાવી। આ ડિસ્પ્લેની સ્ક્રીન દેખાય છે ઓલી લાઈન, આ ડિસ્પ્લેમાં ઓપન નથી કરાવી બહાર, એવું છે। એટલે અત્યારે ઇન્ક્વાયરી કરશું, જો ડિસ્પ્લે અમારી બહાર આ મોબાઈલ ઉપર ઓપન થઈ ગયો છે બહાર, એમને કહીશું કે ઓપન થઈ ગયો છે બહાર, જો ચેન્જ થાય તો તમને કરી દો। એટલે હું છું અપડેટ તમને જણાવું છું, પણ OnePlus યુઝર હોય અને એક પણ વખત બહાર મોબાઈલ તમારો ઓપન ના થયો હોય તો તમે બિંદાસ જઈને તમે સ્ક્રીન બદલાઈ શકો છો। ડિસ્પ્લે તમારી ફ્રી ઓફ કોસ્ટમાં 10-15 દિવસનો ટાઈમ લાગે છે। અમારો મોબાઈલ 5 તારીખે આપે તો આ 14 તારીખ થઈ છે ભાઈ, એટલે મોબાઈલ આજે અમારો 10 દિવસ પછી મળશે, એવું છે। અને અમારા 70ની અપડેટ શું છે તમને જણાવીએ। અમારું OnePlusનું કેર ઇનોર્બિટ મોલ ગોરવા રોડ પર છે, એલેમ્બિકની સામે વડોદરાનું। એટલે વડોદરાનું હોય કોઈને આઈડિયા હોય ને તો આપણે બ્લોગ જોઈને પહોંચી જજો, બરાબર છે। હવે આની અપડેટ શું છે તમને હું જણાવું છું। આજે હિતેશભાઈની બર્થડે છે, વિચાર એવું છે કે નવી વર્ના લઈ લઈએ આપણે। એટલે જો આ છે ઊંડાઈ પર આવે છે, જો દેખાય નહીં ગોપ્રોમાં, તમને ઝૂમ નહીં થાય પણ એક્સચેન્જમાં આપીને આને છે વર્ના લેવી છે, ક્રેટા લેવી છે ના, ટુસોટ નહીં, હવે થોડી પ્રીમિયમ લેજે, કોમ્પેક્ટ એસયુવી ટાઈપ, બરાબર છે। એટલે હ્યુન્ડાઈ શોરૂમ પર આવ્યા છે। હા, હિતેશભાઈની ગાડીનો ક્વેરી સીટ છે અને એક વાઉચર છે, અંદર બધી વેરાયટી રહે છે। आ से मुंडे पर आए थे, वो दिखाने के वाउचर दिखाना एक बार इसलिए, ठीक है। 948 948 ला दीजिए जॉब का लाव जવાનું છે। યુનિમાં ભાઈ ટાઈમ લાગ્યો છે એટલે બેઠા છે અમે લોકો। જોબ કાર્ડ બની ગયું છે, જનરલ ચેકઅપ છે અને વોશિંગ છે, એવું છે। ચા કોફી પીએ છે, એટલે રેડીમેડ પણ છે એવું। હા, રેડી સિસ્ટમ, મિલ્ક ટી, હોટ વોટર, આમાં કહેવાની જરૂર નહીં કડક મસાલાદાર બનાવજો ના એ બનાવજો। સુગરમાં તમે નાખી દઈએ આ સિસ્ટમ ખરે કહેવાય યાર, આપણે તો ઘરનું કહેવાય।
ઉકાળી કરી કાળી બના દેવું ઉકાળી કરી મને દેવું આટલી બધી સુવિધા ઓલા પ્લેટ હા દરજે કોફી દર વાંધો નહીં આવે કડક બનાવવાની જાતે કડક બનાવવાની તાજા આવી જાય આ ખાલી દૂધ આવી લોકો સુગર અલગ સાલ લીધી છે અને અલગ સાલ લીધી છે कहीं मुझे नहीं अपना पीछे गाड़ी लेकर आए हमारे ओह इतने सारी चाबियाँ क्या चलेगा बता कौन सी गाड़ी किसकी है इतनी सारी चाबी है यही चाबी इधर है इधर है इधर है सभी गाड़ियों की चाबी इधर है लो जी हमारा गेट पास गाड़ी आ रही है हमारी हो गई रेडी बैठते तब तक इधर हम लोग अभी ठीक है दादा रात को भी ऐसे ही रहता गाड़ी बाहर सब ये सब रात को ये सब बाहर पड़ी और सब गाड़ी आई है वाली पूरी वो सब पानी आया उसमें चले गए सब वो बारिश हुई सब दादा बोला था 2 घंटे में मिल जाएगा और होया कितना पता है 3 घंटे 3.5 घंटे हो गए हाँ गाड़ी भी हाँ समझ गया वो तो नहीं हमने भी ऐसे ही मेंटेनेंस रहता है करके दे दे नहीं 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 कल कंप्लेन नहीं 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 वो समझ अरे गाड़ी समझ ले हम लोग मतलब ये सब क्या है पता है वो पानी में सब उसकी गाड़ी सब है वो बारिश में है ना उसमें 2 घंटा बोला तो 3 घंटा कोई ज़्यादा नहीं क्योंकि मटेरियल है वो मटेरियल आप कहाँ से हो बिहार बिहार से हो आप और आपकी नाइट ड्यूटी भी ऐसे ही इधर रहती है नाइट भी रहता है दिन भी तो नाइट में भी मतलब ये सब गाड़ी बाहर ही रहती है ऐसे नाइट में सब इतनी गाड़ी कितनी गाड़ी है पता हम गाड़ी अभी ज़्यादा है हाँ हाँ तो रहता है नहीं तो सब अंदर होता है। अंदर होती है हाँ वो बारिश के हिसाब से गाड़ी ज़्यादा है इधर है ना हाँ, अभी ज़्यादा गाड़ी आता है तो स्टॉप तो ज़्यादा- બરાબર હા ચાબી કીધા છે બદલતે ચાબી જુઓ તો ભાઈ તમે ઢગલો ચાવીઓ છે આમાં ચાવી છે આમાં ચાવી છે एक पाछળ गया हाँ। डबल से 60-70 ગાડીઓ છે ભાઈ આવી ગઈ છે ભાઈ અમારી ગાડી 3 કલાકના વેટ પડી જો કેટલા વાગ્યો તમને હું હા ઘડિયાળ તાપમાં દેખાય ને 1 વાગે છે કમ્પ્લીટ ડીલ થયેલી ભાઈ અમારી 11:30ની કઈ વાંધો નહીં રિઝલ્ટ બરાબર છે પણ લઈ લો હું તને પૂછું दादाजी आपको मिल गया वो बराबर ना गेट पास चलो मिलते हैं अभी चलो भाई ड्राइविंग सीट पर आपको वाला है क्या नहीं पेपर में नहीं आएगा यूट्यूब में आएगा हाँ पेपर में थोड़ी छपाऊंगा ये सब वीडियो फोटो से तब से बात क्यों अलग है बोलो दादा का पेपर में आवश्यक है आपको चलो आई गया है हमारा मेन लोकेशन पर जो इनोर्बिट आ गोप्रो में सिस्टम છે ને જો યાર ઝૂમ વાળી જો આવી રહી જો હવે આગળ પાર્કિંગ થશે ચેક થશે 30 રૂપિયા થશે 1 કલાકનો 30 રૂપિયા ચાર્જ છે કરી દે પહેલા જો તમે પાછા 1 કલાકની અંદર આવી જાવ ને પાછા તમને પૈસા રિફંડ થઈ જાય એટલે અમે લોકો કમ્પ્લીટ ટાઈમ જોઈ લેશું નમસ્તે સાહેબ નમસ્તે જો લો ખાઈ દેગી પાછળ हाँ सर બિપિન ભાઈ थैंक यू મળીએ 30 રૂપિયા લઈને જઈશું પાછા અમે લોકો 1 કલાક તો નહીં બેસી અમે હવે પાર્કિંગ પાછું ગોતવાનું હા એ પહેલું જ પાર્કિંગ ના ના આગળ મૂકી ભાઈ ચાલુ આપણે મૂકી ચાલો તો જઈશું વનપ્લસ સ્ટોરમાં ઓલરેડી મેં ફોન કર્યો હતો કે અમે લેટ થશે કેમ કે ભાઈ મારો વનપ્લસ આપણે સ્ટોર બુકિંગ ટાઈમ હતો અપોઇન્ટમેન્ટ ટાઈમ 11 થી 12 હતો અત્યારે ટાઈમ થઈ ગયો છે 1 થી 2 चलो भाई वी आर एंटरिंग वनप्लस स्क्वेयर खाली भीड़ ना पड़ती જોઈએ બસ અને ભીડ નહીં એમ પણ જો એ એપોઇન્ટમેન્ટ ના હોય તો ચિંતા નહીં આપણને આ તો ખુશી હશે ને તારે મોબાઈલ આવવાનો એટલે ખુશી હતી તો મોબાઈલની ખુશીમાં એક કામ કરે ડાયરેક્ટ આવી જાય આપણે તો અહીંયા મારા ભાઈ એપોઇન્ટમેન્ટ છે ઓલરેડી આપણો વનપ્લસ 70 સબમિટ થઈ ગયો છે જોબ સીટ બની ગઈ છે સિમ કાર્ડ આપણી જોડે આવી ગયા છે હવે હિતેશભાઈના મોબાઈલ માટે ઊભા છે અમે લોકો વેટ કરીને ડિલિવરી લેવાની છે મોબાઈલ આવી ગયો છે આપણો આમાં અહીં મેન્શન એવું કર્યું છે ડિસ્પ્લે લાઇનિંગ આફ્ટર સર્વિસ બેક કરો ઓપન આમાં પાર કેવું પડશે મારે પૂછવું પડશે ડિસ્પ્લે લાઇનિંગ આફ્ટર સર્વિસ બેક કરો ઓપન વાળું હા ના 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 આજે લખ્યું છે એમાં સો ભાઈ ફાઇનલી જે અમારો પ્રોબ્લેમ હતો વનપ્લસનો
એ અમારી સામે આવી ગયો છે વનપ્લસનો 8 પ્રો મોડલ સક્સેસફુલ્લી 0 રૂપિયાથી અમારો મોબાઈલની ડિસ્પ્લે ચેન્જ થઈ ગઈ છે. ગ્રીન જે સ્ક્રીન થઈ ગઈ હતી એ અમારી ચેન્જ થઈ ગઈ છે ભાઈ. થેન્ક યુ વનપ્લસ, અમારા ડિસ્પ્લે પરફેક્ટ થઈ ગઈ. થેન્ક યુ. એટલે યાર હવે પ્રોબ્લેમ થયો તો ઓટોમેટિક આવ્યો હતો ભાઈ. અમારો તો મોબાઈલ કંઈ ડેમેજ પણ નહીં, તૂટ્યો પણ નહોતો, પણ ફાઇનલી આપણી ડિસ્પ્લે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમારે પણ આવો પ્રોબ્લેમ હોય ને તો વનપ્લસ કેરમાં વિઝિટ કરજો. આ ફ્રીમાં થઈ ગયા છે. અત્યારે કંઈક એનો કોસ્ટ છે 300 કે 400 રૂપિયા કંઈક કોસ્ટ છે. ફાઇલ ચાર્જ એવું કહે છે લોકો. હવે છે અમારે જે 70માં છે તે મારે ચાર્જ આપવો પડશે. 350 400 રૂપિયા મારે ચાર્જ આપવાનો રહેશે. એ તમને લાસ્ટમાં વિડીયોમાં કહીશ. પણ અત્યારે અમારે જે આ છે ને પરફેક્ટ મોબાઈલ થઈ ગયો છે. અમે બેકઅપ માટે ના પાડી હતી, રિસેટ કરવા ના પાડી હતી. તમે કમ્પલસરી રિસેટ કરાવજો તો મોબાઈલની હેલ્થ વધી જશે એવું છે. ઓકે, અત્યારે બસ આ ઇન્ડોરવીડમાં છે. થોડું મજા કરી લઈએ, ફરી લઈએ, પછી પાછા નીકળીએ. ચાલો ભાઈ, નવા ધમધમતા બીજા 5 વર્ષ આપણા પ્લસ થઈ ગયા. આ વર્ષે ઈચ્છા હતી એમને કે ચેન્જ કરી દઈએ, પણ વનપ્લસ વાળા તરફથી ના આવી હતી કે તમે ચિંતા ના કરશો, તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું અમે લોકો. અંદર હાલ રાખી દઈએ યાર ઈસમભાઈ. હાલ નહીં યાર, 30 રૂપિયા ઘુમાવી દઈશું આપણે, લાગે છે. વનપ્લસના બીજા મેમ્બર ચાલે છે. એટલે અંદર મૂકી દઈએ, હાથમાં રાખજો. કવર લગાવી દે, કવર લાવે છે ને ક્યારથી આપણે. હવે જમીનભાઈ ફોન કર્યા, આપણે જમીનભાઈ ફોન કર્યો ને, હવે વિડીયો કોલ કરીએ શાંતિથી આપણે. પહેલાં ગાડી આપણે બહુ ચાલ. OnePlus 7T આઈ થિંક 5 વર્ષ જૂનું મોડલ છે. બટ જે ગ્રીન સ્ક્રીનનો પ્રોબ્લેમ હતો ને ભાઈ, મને ખબર નથી, ગ્રીન લાઇનનો પ્રોબ્લેમ હતો કે ફ્રીમાં ચેન્જ થઈ જાય છે એવું. બટ હિતેશભાઈનો મોબાઈલ આપણે ટ્રાય કરી દીધો, ફ્રીમાં ચેન્જ થઈ ગઈ એટલે ભાઈ આપણે ટ્રાય કરી જોઈએ. કેમ કે મારો મોબાઈલ ઓલરેડી બહાર ઓપન હતો એવો છે, મતલબ બહાર ઓપન કરાયા હતા બહાર માર્કેટમાં. આ બેક કવર નાખવા માટે, બેક કવર આવે ને એ બદલાય છે એવું. પણ કીધું છે બદલી યાર એવું જોઈએ. અને કેમ કે આની ડિસ્પ્લેનો પ્રાઇસ છે ને 17,000 રૂપિયા છે. આ સારના શું કહેવાય આપણાના 8 પ્રોના પણ એટલો પ્રાઇસ છે, એટલે ફ્રીમાં થઈ ગયું છે. હવે 30 રૂપિયા લેવાના પાછા લોકો ભાઈ આપણે, બરાબર. પેલી સ્લીપ કર ક્લાસ જોઈ લે આપણે, 30 રૂપિયા પાછા થઈ ગયું છે કલાક આરામથી. એક તેર છે ને બસ યાર, ખોટ ગઈ 30 રૂપિયાની ખોટ ગઈ અમને. બાકી 1 કલાક ફ્રી પાર્કિંગ છે આગળ. ચાલો મળીએ હવે કંઈક આગળ વધીએ. સો ભાઈ અમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે આવ્યા છે વડોદરાનું ફેમસ ગુંજનનું સેવસર ખાવા માટે. અમારા જમીનભાઈ જો વિડીયો કોલમાં છે, એમના ભાઈને યાદ બહુ આવી ને જમીનભાઈને, તો એ વિડીયો કોલમાં યાદ કર્યા હતા એમને. એમનો ભાઈ ઉભો છે, એમનો પિન સુપર છે. જો પાર્કિંગ મળી, હિતેશભાઈ લોક કરી દો ગાડી, આગળ ખડે થોડી દે રસ્તામાં છે. ફૂલ વેટિંગ છે ગુંજન સેવસર. જો પેલું છે, જો આ દેખાય ભૂરી. જમીનભાઈ તમારી યાદ આવી રહી છે મને પિન્સુને. સાંજે આવશે ને સેલિબ્રેશનમાં, ભાઈની બર્થડે સેલિબ્રેશન તો આવવાના છે ને. હા, સાવજનો બર્થડે છે. આપણે આચાર્ય બેસીશું આપણે. સારું ચાલ મળીએ, તને ફોન કરું. ચાલ હું જમીને બકા જમી લઈએ ને બકા. સારું, મમ્મા ગુડ બોય. હા ચાલે મૂકું. રાઈટ, ફૂલ ઓફ ટ્રાફિક ભાઈ છે ભાઈ ગુંજન સેવસરમાં. જો જલ્દી આપણો નંબર આવી જાય બધું અહીં પેલી સાઈડ જઈએ આપણે બધી જગ્યા, એટલે સીટ ખાલી છે. આપણે 2 સેવસર કરજો, 1 તીખું કરજો અને ચીઝ મસાલા સેવ. પછી એને થોડું તીખું કરજો મિત્ર. સેવસર 1 તીખું રાખજે, નોર્મલ રેગ્યુલર રાખજે આપણું. એવું પેલી તરીનું આવે મસ્ત મસ્ત. ચાલો ભાઈ, અમારું ફેવરેટ અને વડોદરાનું ફેમસ આ લોકો સિસ્ટમ તીખું અલગથી કરી દેજો એવું કે તરી બરી નાખી. આ કેમેરો છે, યુટ્યુબ પર બ્લોગ સ્ટાર્ટ છે. મેં વિચારું છું કશો વાંધો નહીં, મજા આવી ગઈ મિત્રો. તારું કામ બહુ સરસ છે, આનું કામ બહુ જોરદાર છે, બધું યાદ રાખે પણ. અને એ ખાસે બધા ટેબલ નંબર જ. ના બહુ જોરદાર કામ, સિરિયસલી યાર મજા આવી ગઈ એનું કામ. જબરજસ્ત ભાઈ અમારું સેવસર ગુંજનનું સેવસર એમ તો ફેમસ છે, મહાકાળીનું છે, ગુંજન છે, અહીંથી લઈને જાય છે યુટ્યુબમાં લે. પછી એ કઈ સેવસર ફેમસ છે આપણે વડોદરામાં? બધા બહુ છે એમ તો, જલારામનું છે, ગુંજનનું છે, પછી મહાકાળીનું છે. અમારે તો બધા ભાવે. સેવસર જોઈએ ખાલી એવું છે. સેવસર ખાધું જબરજસ્ત. મોબાઈલ સબમિટ થઈ ગયો છે બરાબર. 10 દિવસ પછી પાછા મળીએ. શું અપડેટ છે વનપ્લસની?
મોબાઈલની શું અપડેટ છે તમને પાછું જણાવીશ, બરાબર છે. ત્યાં સુધી મળીએ આપણે. વિડીયો ગમે, તમારો પ્રોબ્લેમ હોય OnePlus વાળાનો તો ભાઈ તમે કેરમાં ઉપડી જજો. બેઝિઝક મોબાઈલ તમારો સર્વિસ થઈ જશે, ચેન્જ થઈ જશે, જે બી હશે રિપેર થઈ જશે, બરાબર છે. મળીએ આપણે ત્યાં સુધી. Not proud we were birds of a feather.